એટલે કે અમે જે લડ્યા એમાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પરફોર્મ કરી ચૂકી છે, જેમાં તાલુકા પંચાયતની લગભગ 300 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, જિલ્લા પંચાયતની 44 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, નગરપાલિકાની 18થી વધુ અને મહાનગરપાલિકાની લગભગ 6થી વધુ સીટો અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે એમાં જીતી ચૂક્યા છે। આ બતાવે છે કે ગુજરાતની જનતાને એક વિકલ્પ મળ્યો છે, મજબૂત વિકલ્પ મળ્યો છે અને આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેકન્ડ નંબર ઉપર ઉભરીને આવી છે, જેનો હું શ્રેય હું તમામ અમારા અદના કાર્યકર્તાઓ, જે ચૂંટણી લડતા હતા ઉમેદવારો, એમના સ્વજનો, એમના પરિવારજનો અને અમારા તમામ લીડરો કે જેમણે આ ભાજપની તાનાશાહી સામે, ગુંડાગર્દી સામે, લફંગાઈ સામે મજબૂતાઈથી મેદાનમાં ઊભા રહ્યા। કેટલીક જગ્યાઓ ઉપર અમે તાલુકા પંચાયત બનાવી રહ્યા છીએ, જિલ્લા પંચાયત પણ બને એવી સ્થિતિઓમાં છીએ અમે, નગરપાલિકાઓમાં પણ સારા એવા વિપક્ષના એમાં અમે છીએ। એટલે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ જે આજે આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે, આમ આદમી પાર્ટી માટે લડનારા તમામ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો છે। હું ગુજરાતની જનતાને આશ્વાસન આપું છું, જેટલા લોકો જીત્યા છે અને જે લોકોએ એમને જીતાડ્યા છે એમના માટે 5 વર્ષ સુધી અમે તમામ સ્તરે તમારા કામોની વાત હશે, તમારા માટે લડવાની વાત હશે, તમારા હક અને અધિકારોને લડવાની વાત હશે, આ તમામ યોદ્ધાઓ તમારી વચ્ચે રહેશે એની ખાતરી આપીએ છીએ।